નમસ્કાર શિક્ષક મિત્રો, આચાર્યશ્રીઓ, બાળકોનું તથા શિક્ષક મિત્રોનું પરીક્ષા પે ચર્ચામાં રજિસ્ટ્રેશન કરવા માટે આપેલ લિંક પર સર્વપ્રથમ ક્લિક કરી લેવું. ક્રોમ બ્રાઉઝરની અંદર તેને ઓપન કરશો. નેટવર્ક રહે તે જગ્યા પર રહીને વ્યવસ્થિત રીતે સાઇટ ઓપન કરવા કોશિશ કરશો. તમે જ્યારે સાઇટ ઓપન કરશો ત્યારે આ પ્રકારનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. એમાં સર્વપ્રથમ આપણે લોગિન થવું ખૂબ જરૂરી છે. એટલે જમણી સાઈડે તમને ઉપરની બાજુએ આ જગ્યાએ આ લોગિનનું ઓપ્શન છે, ત્યાં ક્લિક કરવાનું રહેશે અને લોગિન કરી લેવું. મારું ઓલરેડી લોગિન કરેલું છે, છતાં બી તમને એકવાર બતાવી દઉં છું. અહીંયા ફૂલ નેમ આપેલું છે, ત્યાં શિક્ષકશ્રી લોગિન કરી રહ્યા હોય તો શિક્ષકશ્રીએ લોગિનમાં પોતાનું નામ બતાવી દેવાનું. અને શાળાનું લોગિન કરવું હોય તો શાળાનું નામ અને UDIS કોડ નાખી દેવાનો રહેશે. હું ખાલી એક એક્ઝામ્પલ માટે નાખું છું. અત્યારે હાલમાં મારું ઓલરેડી લોગિન બની ગયેલું છે, પણ ખાલી બતાવું છું. દાખલા તરીકે ABC નામની કોઈ સ્કૂલ છે. ત્યારબાદ આપણે પાછળ આપણો જે પણ ડાયસ નંબર છે એ નાખી દઈએ. ત્યારબાદ મોબાઈલ નંબર નાખવાનો રહેશે. યાદ રાખશો, એક મોબાઈલ નંબર એક જ વાર લોગિન થશે. ત્યાર પછી આગળ કોઈ બીજો નંબર વાપરવો જરૂરી રહેશે. એટલે આપણે મોબાઈલ નંબર નાખી દેવાનો. મારો ઓલરેડી આ મોબાઈલ પર એક લોગિન થઈ ગયેલું છે, એટલા માટે મારું નામ આવશે, અહીંયા ABC નામ નહીં આવે. એટલે મારો આ મોબાઈલ નંબર મેં નાખી દીધા. ત્યારબાદ લોગિન વિથ OTP પર ક્લિક કરી દેવાનું. OTP આવે એની રાહ જોવાની રહેશે. OTP આપણો આવી ગયો છે. એ OTP આપણે વ્યવસ્થિત રીતે નાખી દેવાનો રહેશે અને સબમિટ પર ક્લિક કરી દેવાનું રહેશે. સબમિટ પર ક્લિક કર્યા બાદ આપણે જોઈશું તો આપણું લોગિન જે છે એ થઈ ગયેલું હશે. ફરીવાર આપણે ક્લિક કરીશું આ જગ્યાએ તો લોગઆઉટ એવું આવી જશે. મારું ઓલરેડી હાઈ શૈલેષ કુમાર ભારતસિંહ સોલંકી થઈ ગયેલું છે. તમે જે લોગિન કરશો જે નંબર નાખીને એ અહીંયા બતાવશે. લોગિન થઈ ગયા બાદ ખૂબ નીચે આવવાનું રહેશે. ત્યાં પાર્ટિસિપેટ નાઉ તમને ઓપ્શન જોવા મળશે. પાર્ટિસિપેટ નાઉ પર આપણે ક્લિક કરવાનું રહેશે. તમે ઉપર અહીંયા પણ આવશે પાર્ટિસિપેટ નાઉ, અહીંયા રેડ અક્ષરમાં પાર્ટિસિપેટ નાઉ એ પણ આવશે. અને તમે નીચેની બાજુએ જશો પાર્ટિસિપેટ નાઉ, એના પર બી આ રીતનો ઓપ્શન જોવા મળશે. એની તારીખ આપણી 14 ડિસેમ્બર 2024થી 14 જાન્યુઆરી 2025 એનું એન્ડિંગ છે, એ ધ્યાને રાખશો આપણે. અહીંયા તમને 4 ઓપ્શન જોવા મળશે. સ્ટુડન્ટ એટલે સેલ્ફ પાર્ટિસિપેટ કરી શકશે. સ્ટુડન્ટ પાર્ટિસિપેશન થ્રુ ટીચર લોગિન કરી શકશે. અને ટીચર પોતાનું લોગિન કરવા માટે અહીંયાથી કરી શકશે. અને પેરેન્ટ્સ લોગિન કરવા માટે અહીંયાથી ક્લિક કરી શકશે. તો આપણે ટીચરનું રજિસ્ટ્રેશન કરવાનું હોય તો અહીંયા જઈને શિક્ષકે પોતાનું પૂરું કરી લેવું. ત્યારબાદ સ્ટુડન્ટનું કરવા માટે આ ઓપ્શન આપેલ છે, એના પર ક્લિક કરી લેવું. ક્લિક ટુ પાર્ટિસિપેટ એ ઓપ્શનમાં જ્યારે જશો ત્યારે તમને એક આ રીતનું ફોર્મ ઓપન થયેલું જોવા મળશે. એમાં જે વિગતો માગી છે એ ભરવાની રહેશે. એ ભર્યા બાદ નીચે સબમિટનું ઓપ્શન જોવા મળશે. યાદ રાખજો, અહીંયા 500 કેરેક્ટર લખાવા જોઈએ તો જ સબમિટ થશે. આ જગ્યાએ તમારે કંઈક 500 કેરેક્ટરમાં લખવાનું થશે, એ લખશો. લખ્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. સબમિટ બટન પર ક્લિક કરશો એટલે જે બાળકનો તમે ડેટા ભર્યો છે એ બાળકનું નામ આ રીતે સેવ થઈ જશે. અને અહીંયા લખેલું આવશે ધ સર્ટિફિકેટ વિલ બી અવેલેબલ ફ્રોમ 1 ફેબ્રુઆરી 2025. આવું તમને લખેલું જોવા મળશે. ત્યારબાદ એડ મોરનું એક બટન ખુલેલું હશે, એ બટન પર ક્લિક કરશો. ત્યારબાદ બીજા બાળકનું આ રીતે જ ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે. અને ઈમેલ એડ્રેસ જે માગવામાં આવે શાળાનું નાખી દેશો, પ્રિન્સિપાલશ્રીનું. અને મોબાઈલ નંબર પણ જે આચાર્યનો માગવામાં આવે એ આચાર્યનો અથવા શિક્ષકનો મોબાઈલ નંબર નાખશો. અને આ રીતે આપણે બાળકનું રજિસ્ટ્રેશન થતું જશે અને એક લિસ્ટ બનતું જશે. એ લિસ્ટને તમે પછી છેલ્લે ડાઉનલોડ પણ કરી શકશો. શિક્ષક મિત્રોના આચાર્યશ્રીઓ, તમને આ વિગત ખબર પડી ગઈ હશે તો જેમ બને તેમ આપણા વધારે બાળકોનું રજિસ્ટ્રેશન થાય તેવા પ્રયત્નો કરવા વિનંતી. આભાર.